ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ દીપક, ભાવેશ, નેમિશ, ઈશિતા. આ જેટલા પણ અત્યારે લાઈવ થઈ ગયા છે એ બધા સ્ટુડન્ટને ઇંગ્લિશમાં ગુડ મોર્નિંગ અને ગુજરાતીમાં જય શ્રી કૃષ્ણ. શરૂઆત કરીએ લેક્ચરની એ પહેલાં હું તમને કહી દઉં, મારી એડવર્ટાઇઝ આપી દઉં, મારી એટલે ચેનલને લગતી, કે વચ્ચે સ્ટુડન્ટ આવે છે ટોપિક શરૂ કરું અને પછી વચ્ચે સ્ટુડન્ટ આવે છે ક્વેશ્ચન કરે છે, મેમ કયો ટોપિક ચાલે છે, શું ભણાવો છો, કંઈ સમજાતું નથી. એવું થાય એ પહેલાં તમે લિંકને તમારા ફ્રેન્ડ્સ, તમારા સાથીદાર, તમારા પાર્ટનર એને શેર કરી દો, જેથી ને શરૂઆતમાં થિયરી સમજી જાય અને છેલ્લે એને ખબર પડે. ચાલો તો શરૂઆત કરીએ. સાથે એક નોટ રાખો, પેન રાખો, જેટલા ક્વેશ્ચન છે એ લખતા જાઓ. જે થિયરી તમને ઇમ્પોર્ટન્ટ લાગે છે, તમને એવું થાય કે આ મને લેક્ચર પૂરા થઈ ગયા પછી મને ભૂલાઈ જશે, એવા કંઈ ચાન્સીસ હોય તો એને નોટમાં લખતા જાઓ. ધીરે ધીરે આપણે જવાના છીએ, એટલી બધી સ્પીડ પણ નહીં રાખીએ, એટલે તમને લખવાનો ચાન્સ મળી જશે. શરૂઆત કરીએ. સિમ્પલ ટેન્સ. સિમ્પલ ટેન્સ એટલે કે સાદો કાળ. અને સાદા કાળના 3 પ્રકાર છે. કયા 3 પ્રકાર? પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. પ્રેઝન્ટ એટલે આપણી વર્તમાન, પાસ્ટ એટલે આપણી ગઈકાલ અને ફ્યુચર એટલે આપણી આવતીકાલ. અને આ ત્રણેય ટેન્સમાં આગળ સિમ્પલ લગાવી દો એટલે 3 કાળ મળે. કયા 3 કાળ? પહેલો કાળ તમને મળશે, હા પેન લેવાની તો ભૂલાઈ ગઈ, પછી ક્યાંથી લખાય? પેન તો લ્યો મેમ, એમ કહો છો ને તમે? હા લઈ લો, ચલો લઈ લીધો. એમાં મેં યલો કલર સિલેક્ટ કર્યો છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. બીજો પ્રકાર છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. ત્રીજો પ્રકાર છે સિમ્પલ ફ્યુચર ટેન્સ. ચાલો હવે ગુજરાતીમાં કહું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાન કાળ. સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ. અને સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે સાદો ભવિષ્યકાળ. ચલો આટલું યાદ રહી ગયું. ટ્રી ચાર્ટમાં પહેલા સિમ્પલ ટેન્સ, એના 3 પ્રકાર પડે, પ્રેઝન્ટ, પાસ્ટ, ફ્યુચર. આ ત્રણેય નામની આગળ સિમ્પલ લગાડી દો એટલે 3 પ્રકાર તૈયાર થઈ જાય. કયા 3 પ્રકાર? સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર. પછી એનું ગુજરાતી યાદ રાખો. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. કોઈ પણ કાળ અથવા કોઈ પણ સેન્ટેન્સ બનાવવું હોય અથવા એને સમજવું હોય અથવા એનો ચેન્જીસ કરવા હોય ને, તો તમારી પાસે આનું નોલેજ હોવું જોઈએ. SVO, સવો. સવા એક કહીએ ને, આ સવોનું તમારી પાસે નોલેજ હોવું જોઈએ. એટલે તમને સબ્જેક્ટ ઓળખતા આવડવું જોઈએ, વર્બ ઓળખતા આવડવો જોઈએ અને ઓબ્જેક્ટ ઓળખતા આવડવો જોઈએ. સબ્જેક્ટની અંગ્રેજીમાં કહેવાય સૌથી પહેલા S for સબ્જેક્ટ, એના પછી V for વર્બ, O for ઓબ્જેક્ટ. સબ્જેક્ટને ગુજરાતીમાં કહેવાય કર્તા. વર્બને ગુજરાતીમાં કહેવાય ક્રિયાપદ. ઓબ્જેક્ટને ગુજરાતીમાં કહેવાય કર્મ. કર્તા એટલે જીવંત વસ્તુ, જીવંત વ્યક્તિ, પ્રાણી. ક્રિયાપદ એટલે ક્રિયા, એક્શન વર્ડ. અને કર્મ એટલે નિર્જીવ વસ્તુ કે જેમાં કોઈ પણ પ્રકારનો જીવ નથી, નિર્જીવ. જીવંતને અંગ્રેજીમાં કહેવાય લિવેબલ અથવા લિવેબલ જ. એના પછી ક્રિયાને અંગ્રેજીમાં કહેવાય વર્બ અથવા એક્શન વર્ડ અને નિર્જીવને કહેવાય નોન લિવેબલ થિંગ, કે જે નોન લિવેબલ છે. એલ આવશે નહીં. ક્રિયાપદના 4 પ્રકાર છે. કયા કયા 4 પ્રકાર? V1,
V2 V3 V4. હવે તમે એમ કહેશો મેમ ક્યાંથી ક્યાં જાય ખબર જ નથી પડતી, ચિત્રી મૂકો બોર્ડને, એટલે જ કહું છું અહીંયા ધ્યાન રાખજો. આપણો સ્લોગન ભાઈ 3F, ફોકસ ફોકસ ફોકસ. ક્યાંથી ક્યાં જાઓ છો એ તમારે જોવાનું. હું તો ચિત્રી મૂકું, તમારે જોવાનું કે ભાઈ મેમ ક્યાંથી ક્યાં ગયા. તો મેં કીધું ભાઈ વર્બના 4 પેટા પ્રકાર છે. V1 પ્રકાર તો નહીં પણ હું એના ટાઈપ કહું. V2 V3 V4. V1 એટલે મૂળ રૂપ, V2 એટલે ભૂતકાળનું રૂપ, V3 એટલે ભૂતકૃદનનું રૂપ અને V4 એટલે કે ING વાળું રૂપ. આ પણ હું તમને એક્ઝામ્પલ સાથે સમજાવીશ. ચલો, આટલું ક્લિયર થયું? જો ક્લિયર થયું હોય તો ફટાફટ ઓકે. ઇઝ ઇટ ક્લિયર? કઈ સ્કૂલમાં ભણાવો છો? વિદ્યાકુલની સ્કૂલમાં. વિદ્યાકુલની એપ છે ને, ડાઉનલોડ કરી રાખો. એ સ્કૂલમાં જ હું ભણાવું છું, 9th થી લઈને 12th સુધીનું. ઓકે, ચલો ઓકે નો આન્સર તો આવી ગયો. ચાલો હવે આપણે આગળની સ્લાઇડ તરફ જઈએ. સ્ટેપ નંબર 1, આમ કહીએ તો 2. સ્ટેપ નંબર 1માં કાળને તમારે ઓળખવાના છે. આમાં હું કલર થોડો ચેન્જ કરી નાખું, દેખાય તમને, નકર દેખાશે નહીં. આમાં મેં કલર લીધો કાળો, બ્લેક. યુઝ એટલે ઉપયોગ. કયા કાળનો ઉપયોગ ક્યારે થાય? તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ રોજબરોજની ક્રિયા દર્શાવવા માટે. આપણી જે રોજિંદી ટેવ છે કે સવારે ઉઠીને તમે ફરજિયાત કરવાના છો, ટેવ જ છે, તો એ ટેવ દર્શાવવા માટે, સત્ય દર્શાવવા માટે, જે સનાતન સત્ય છે, વૈશ્વિક ટ્રુથ છે, યુનિવર્સલ ટ્રુથ છે, યુનિવર્સલ વૈશ્વિક સત્ય. તો એવા સત્યને દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. કોઈ પણ પ્રકારની કહેવત હોય, રૂઢિપ્રયોગો હોય, આઇડમ્સ, પ્રોવર્બ્સ. કહેવતને આઇડમ્સ કહેવાય, રૂઢિપ્રયોગને ઇંગ્લિશમાં પ્રોવર્બ્સ કહેવાય. ખબર જ છે ને, જે જૂના સ્ટુડન્ટ છે, જેમ કે આપણો ભાઈ દીપકભાઈ છે, એના પછી ઈશિતા, મેહુલ, એ બધા જે જૂના સ્ટુડન્ટ છે એને ખબર છે કે ભાઈ મેં એક નાની ડાયરી રાખવાની કીધી હતી અને એમાં નવા વર્ડ લખવાના કીધા હતા. જેમ કે કહેવતને અંગ્રેજીમાં આઇડમ્સ કહેવાય અને રૂઢિપ્રયોગને અંગ્રેજીમાં પ્રોવર્બ્સ કહેવાય. આગળ જઈએ. આટલી વસ્તુ દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. એના પછી સિમ્પલ પાસ્ટ ટેન્સ, ભૂતકાળની ઘટના, ભૂતકાળમાં જે ઘટના બની ગઈ છે એ ઘટના દર્શાવવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ ભવિષ્યમાં કોઈ ક્રિયા બનવાની છે, બની નથી, બનવાની છે, એ ક્રિયા દર્શાવવા માટે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ આપો, સાદા વર્તમાન કાળનું એક એક્ઝામ્પલ આપો. અત્યારે નહીં, તમે બોલો છો, અહીંયા દેખાશે નહીં. આપણે પાછો કલર ચેન્જ કરીએ, હવે દેખાય? દેખાય જ ને. સાદા વર્તમાન કાળમાં હું એક એક્ઝામ્પલ લઉં. આપણો સ્ટુડન્ટ છે અહીંયા અત્યારે લાઈવ જે જોઈ રહ્યો છે, ભણી રહ્યો છે શાંતિથી. એ છોકરાનું નામ છે ભાવેશ. તો ભાવેશ ભણે છે, ફૂલ સ્ટોપ. એના પછી ભાવેશ ભણતો હતો. વાક્ય પૂરું. નંબર 3, ભાવેશ ભણશે. તો હવે હું આમાં તમને કાળ ઓળખાવું. ભાવેશ ભણે છે, તો ભણે છે એ સાદો વર્તમાન કાળ. ભણતો હતો તો એ સાદો ભૂતકાળ અને ભણશે તો એ સાદો ભવિષ્યકાળ. આનું અંગ્રેજી તો તમને આવડે જ છે, તમે હોશિયાર જ છો કે ભાઈ મેં એક વખત બોલ્યું એટલે યાદ રહી ગયું, દિમાગમાં ઘૂસી ગયું, હવે એ બહાર નીકળે નહીં. બરાબર ને? ચાલો બીજા સ્ટેપ પર જઈએ. બીજા સ્ટેપમાં શું છે? કેટલાક શબ્દો આપેલા છે, જે શબ્દો આપણને શેમાં મદદ કરે? સેન્ટેન્સ કયા કાળમાં છે એ ઓળખવામાં આપણને શું કરે છે? મદદ કરે છે.
જેમ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જો એવરી ડે, ડેલી, ઓલવેઝ, ઓફન, એવરી મંથ, એવરી યર, એવરી ડે, એવરી વીક, જો આમાં મંથની જગ્યાએ હું નામ ચેન્જ કરતી હતી, રેગ્યુલરલી, જનરલી, ટુડે, ટ્વાઇસ અ ડે, વન્સ અ ડે, હાર્ડલી, સમટાઈમ્સ, આટલા શબ્દ સેન્ટેન્સમાં આપેલા હોય તો એ સેન્ટેન્સ કયા કાળનું છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું. ઓકે, જો એકદમ સ્લોમાં જઈએ છીએ અને સ્મૂથલી. સેકન્ડ સેન્ટેન્સ સેકન્ડ ટેન્સનું આપણે જોઈશું અને સેકન્ડ ટેન્સ છે સિમ્પલ પાસ્ટ. સિમ્પલ પાસ્ટમાં કયા કયા વર્ડ છે? યસ્ટરડે, લાસ્ટ ડે, લાસ્ટ મંડે, લાસ્ટ સન્ડે, લાસ્ટ મંથ, લાસ્ટ યર, લાસ્ટ વીક. અહીંયા મેં જો ચેન્જ કર્યો વર્ડ, જેમ પહેલાં કર્યું હતું એમ અહીંયા. ઇન ધ પાસ્ટ, વન્સ અપોન અ ટાઈમ, અગો, ધ અધર ડે, એટ ધેટ ટાઈમ, ઇન ધોઝ ડેઝ, ધેટ ડે, ધ ડે બિફોર યસ્ટરડે, પરમ દિવસ, આપણે જે ગુજરાતીમાં પરમ દિવસ કહીએ અને ઇંગ્લિશમાં આ કહેવાય ધ ડે બિફોર યસ્ટરડે. 2 days અગો, 2 દિવસ પહેલાં. તો સેન્ટેન્સમાં જ્યારે આટલા વર્ડ આપેલા હોય ત્યારે એ સેન્ટેન્સ કયા કાળનું છે? સિમ્પલ પાસ્ટ ટેન્સનું. એના પછી ત્રીજો ટેન્સ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ. એમાં ટુમોરો, નેક્સ્ટ ડે, નેક્સ્ટ મંડે, ઇન ધ ફ્યુચર, ધ ડે આફ્ટર ટુમોરો, બાય ધ એન્ડ ઓફ ધીસ વીક, નિયર ફ્યુચર. ચલો, હવે મેં એક સાથે 3 ટેન્સ લીધા તો તમને પ્રશ્ન થવો જોઈએ કે એક સાથે 3 ટેન્સ શા માટે? તો દરેક વસ્તુ શીખવાની એક ટેકનિક, એક મેથડ હોય છે પોતપોતાની. તમને જેમ યાદ રહેતું હોય એ રીતે તમે તમારી પોતાની મેથડ રાખો. મને કઈ રીતે યાદ રહેશે? એકબીજાની કમ્પેરિઝન કરીને. કેટલા પ્રકાર છે? 4 પ્રકાર છે ટેન્સના. ટેન્સના આમ તો 3 જ પ્રકાર છે, પણ એના પેટા પ્રકાર 4ની હું વાત કરું છું. તમને મુખ્ય 3થી શરૂઆત કરે, પણ હું અંદરથી શરૂઆત કરું 4 પેટા પ્રકારથી. એમાંનો પહેલો પેટા પ્રકાર લીધો છે મેં સિમ્પલ. એના 3 પ્રકાર કરી નાખ્યા: સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર. પછી ત્રણેયની કમ્પેરિઝન કરી. જેમ કે અહીંયા છે આવે, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં હતું આવે, અને સિમ્પલ ફ્યુચર ટેન્સમાં હશે, થશે અને બનશે આટલા વર્ડ આવે. તો આ રીતે કમ્પેરિઝન કરી અને થર્ડ સ્લાઇડમાં પણ એ જ કમ્પેરિઝન છે, જેને સેન્ટેક્સ સ્વરૂપે દર્શાવેલી છે ત્રણેય ટેન્સની. જોઈએ આપણે સેન્ટેક્સ એટલે શું થાય? વાક્ય રચના થાય. વાક્ય રચનાની શરૂઆત કરીએ એ પહેલાં હું એક વખત નજર ફેરવી લઉં કે વિદ્યાકુલ અને યુથના સ્ટુડન્ટમાં કોઈ ક્વેશ્ચન તો નથી ને? ચલો, ક્વેશ્ચન તો નથી. તારીફોનો અહીંયા ઢગલો થઈ ગયો છે, વખાણોના પુલ બાંધી દીધા છે. હવે તો મને ભણાવવાની વધારે મજા આવશે. હા, PDF મળી જશે સાવન આહિર. તમે તો રેગ્યુલર સ્ટુડન્ટ છો ને, તો કાલના લેક્ચરમાં મેં કીધેલું જ કે વિદ્યાકુલની એપમાં એની PDF તમને મળી જશે. જો હજી ડાઉનલોડ ન કરી હોય તો પ્લીઝ એને ડાઉનલોડ કરી લો. ચલો, નો ક્વેશ્ચન મેમ. ગુડ. મને તો બહુ ગમે આવું નો ક્વેશ્ચન હોય, અને ક્વેશ્ચન એ વધારે ગમે. જો ક્વેશ્ચન થતા હોય તો અત્યારે જ પૂછી લો, પછી તમે સોલ્વ કરવા બેસો અને ત્યારે ક્વેશ્ચન થાય. ચલો, એક નવો સ્ટુડન્ટ હર હર મહાદેવ કરીને પોતાનું નામ બતાવે છે. આઈ એમ વૃંદા જાની. ઓકે વૃંદા, વેલકમ. ચાલો, સેન્ટેક્સની આપણે શરૂઆત કરીએ. એમાં સેન્ટેક્સમાં ત્રણેય કાળના ત્રણેય સેન્ટેન્સ લીધા છે. 3 કાળ. જો, ત્રણેય કાળના ત્રણેય સેન્ટેન્સ. ફરીથી હવે એને હું ઇંગ્લિશમાં ત્રણેય ટેન્સના ત્રણેય સેન્ટેન્સ. ટેન્સ, કાળ, સેન્ટેન્સ, વાક્યો. ટેન્સ 3 કયા? સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર. હા, નથી દેખાતું પણ તમે આમ અંદાજો લગાવી લો ને કે ભાઈ મેમ આ બતાવે છે એમ. સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર. આ ત્રણેય ટેન્સના 3 સેન્ટેન્સ એટલે કયા કયા? અફર્મેટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. હવે તમે એમ કહેશો કે મેમ એનું ગુજરાતી શું થાય? હા, હું એનું ગુજરાતી પણ કહીશ, પણ આજ જ પછી હું કહીશ નહીં.
એનો અર્થ કે તમારે આ શબ્દનું ગુજરાતી યાદ રાખવાનું છે. અફર્મેટિવને ગુજરાતીમાં કહેવાય વિધાન અથવા તો હકાર વાક્ય અથવા સાદું વાક્ય. નેગેટિવનું ગુજરાતી છે નકાર અને ઇન્ટ્રોગેટિવનું ગુજરાતી વાક્ય છે પ્રશ્નાર્થ. ચલો ક્લિયર? હજી એક વખત રિપીટ કરી નાખીએ. અફર્મેટિવ એટલે હકાર વાક્ય, નેગેટિવ એટલે નકાર વાક્ય, ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્ય. 3 ટેન્સના 3 સેન્ટેન્સ અને ત્રણેય સેન્ટેન્સની વાક્ય રચના આપણે એક પછી એક જોઈએ. જેમ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હકાર વાક્યની વાક્ય રચના છે એસ એટલે સબ્જેક્ટ, વી એટલે વર્બ, એની સાથે કાઉન્સમાં મેં લખેલું છે SES IES. તો આ ક્યારે મૂકવાનું એ નેક્સ્ટ સ્લાઇડમાં આવશે, ત્યારે હું સમજાવીશ. આ ક્વેશ્ચનને અત્યારે તમારી નોટબુકમાં પેન્ડિંગ રાખો કે ભાઈ આ બેમાંથી જો તમારી પાસે બે વસ્તુ છે SES IES, આ નંબર 1, એના પછી નંબર 2 પર ક્રિયાપદનું મૂળ રૂપ. તો આ ક્યારે મૂકો, આ ક્યારે મૂકો એ હું નેક્સ્ટ સ્લાઇડમાં સમજાવવાની છું. એના પછી ઓબ્જેક્ટ, એના પછી અધર વર્ડ એટલે કે અન્ય શબ્દ. નેગેટિવની વાક્ય રચના છે એસ, વર્તમાન કાળ છે એ પણ સાદો છે એટલે અહીંયા ટુ બીના રૂપ તરીકે ડઝ અથવા તો ડુ આવશે. એના પછી નોટ, કારણ કે વાક્ય કેવું છે નેગેટિવ છે એટલા માટે અહીંયા આવશે નોટ. એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ, ઓબ્જેક્ટ અને OW અધર વર્ડ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની વાક્ય રચના છે ડુ ડઝ એસ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. તો આ થયું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે આપણે જોઈએ સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સની પહેલું સેન્ટેન્સ છે અફર્મેટિવ સેન્ટેન્સ હકાર, જેની વાક્ય રચના સબ્જેક્ટ પ્લસ V2 બરાબર ભૂતકાળનું રૂપ. આ હું સમજાવું. પહેલા સેન્ટેન્સ આપણે પૂરા કરી લઈએ, પછી એ શબ્દ તરફ જઈએ. પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. નેગેટિવમાં સબ્જેક્ટ પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ V1. જુઓ અહીંયા શું હતું V2, અહીંયા શું આવ્યું V1. તો તમને આ નવો શબ્દ દેખાય છે. તો આના પરથી નિયમ કે સાદા ભૂતકાળના વાક્યમાં, નકાર વાક્યમાં ટુ બીના રૂપ તરીકે જો ડીડ હોય તો ત્યાં હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય. ઓકે. આના પછી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની વાક્ય રચના ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. શા માટે ક્રિયાપદનું મૂળ રૂપ? કારણ કે ટુ બીના રૂપ તરીકે શું મૂકેલું છે અહીંયા ડીડ, એટલા માટે અહીંયા આવશે ક્રિયાપદનું મૂળ રૂપ. પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. આગળ સિમ્પલ ફ્યુચર ટેન્સ. સાદા ભવિષ્યકાળની 3 વાક્ય રચનામાંની પહેલી વાક્ય રચના હકાર વાક્યની એસ સબ્જેક્ટ પ્લસ ટુ બીના રૂપ તરીકે વિલ. ફ્યુચર ટેન્સમાં ટુ બીના રૂપ તરીકે વિલ આવે. વિલ પછી ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. નેગેટિવ સેન્ટેન્સની વાક્ય રચના છે સબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. અને ઇન્ટ્રોગેટિવની વાક્ય રચનામાં શરૂઆતમાં ટુ બીનું રૂપ આવે વિલ, એના પછી સબ્જેક્ટ, એના પછી મૂળ રૂપ, એના પછી ઓબ્જેક્ટ અને એના પછી અધર વર્ડ. હવે હું તમને આ શબ્દ સમજાવવાની હતી, તો ચાલો એ શબ્દ તરફ જઈએ. મેં કીધું હતું કે વર્બના 4 છે પ્રકાર. કયા કયા? એક V1, બીજું V2, ત્રીજું V3 અને ચોથું V4. ચલો V4 સુધીનો શબ્દ તમને દેખાય છે ને ક્લિયર એકદમ? તો આપણે એ તરફ લખીએ, નહીં તો નીચેની તરફ V4 ને જવા દઈએ. ઓકે ચલો, દેખાય છે. તો આપણે અહીંયા જઈએ V1.
V1 માં વર્બનું રૂપ કેવું આવે? ગો. V2 માં ગોનું શું થઈ જાય? વેન્ટ. પૂછી નાખે, ભૂહાઈ ગયું. હવે લખીએ ગોનું V2 નું રૂપ વેન્ટ. એના પછી V3 નું રૂપ શું થાય? વેન્ટનું? ગોન. અને V4 નું રૂપ શું થાય? નહીં દેખાય, એટલે હું એનું નીચે લખી નાખું છું ગોઈંગ. તો આવા ફેરફાર થાય અને આ ફેરફાર કાળ પ્રમાણે થશે. પ્રેઝન્ટ ટેન્સ હશે તો મૂળ રૂપ અથવા તો SKES વાળું રૂપ આવશે. ભૂતકાળ હશે તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ થશે નિયમો પ્રમાણે. અને V3 પૂર્ણ કાળમાં આવે એટલે કે પરફેક્ટ ટેન્સમાં આવશે. અને V4 એ ચાલુ કાળમાં આવશે. ક્લિયર આટલું? ચલો, અહીંયા સુધી કોઈને કંઈ પણ પ્રશ્ન હોય તો ફટાફટ લાઈવ ચેટમાં આન્સર. સોજિત્રા, વિવેક, ચલો જલ્દી. અને વિદ્યાકુલના જેટલા સ્ટુડન્ટ છે એ સ્ટુડન્ટ પણ કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન હોય તો ફટાફટ અત્યારે જ મને પૂછો. સેન્ટેન્સને લગતા. ચલો, છે કોઈને ક્વેશ્ચન? ગુડ, સમજાઈ જાય છે, બહુ સારું કહેવાય. પહેલી વારમાં જ નો મેમ, નો ક્વેશ્ચન મેમ. ઓકે, સોજિત્રા, વિવેક, ગુડ. મિત, ધ્યાની ભટ્ટ, ગુડ. ચલો, એ તો મારે જોતું છે. મારો મિનિંગ જ, હેતુ જે છે, પર્પઝ જ એ છે કે તમને હું ભણાવું એ સમજાઈ જાય, અને એ સમજાઈ જાય છે. વાવ, ચલો, આઈ એમ સક્સેસ. શેમાં? મારા પર્પઝમાં. તો હવે આપણો આ કેટલામો સ્ટેપ છે? આઈ થિંક ચોથો સ્ટેપ, રાઈટ? હા, ચોથો જ છે. અને ચોથા સ્ટેપમાં મેં ફરીથી સેન્ટેન્સ લીધું છે. એનું એક કારણ છે કે મારે આ વર્ડને હાઇલાઇટ. દેખાય છે યલો કલર? આઈ થિંક નહીં દેખાતો હોય. સ્ટુડન્ટ દેખાય છે? એક વખત મને રિપ્લાય આપો ને. ચલો, ઓછું દેખાય, કાંઈ નહીં, તો આપણે કલર બદલી નાખીએ. એવો કાંઈ ઘમંડ નહીં આપણને. ચલો, આપણે રેડ કલર લઈ લઈએ, બરાબર ને? આટલા કલરમાંથી હા, રેડ જ કલર સારો છે. ચલો, રેડ કલર લઈ લઉં છું. અને ફરીથી સેન્ટેન્સમાં મારે તમને શું કહેવું છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના હકાર વાક્યમાં ક્યારે ક્રિયાપદનું SKES વાળું અને ક્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આવે એ સમજાવવા માટે જ મેં આ ફરીથી લીધું છે અને એને ટેબલમાં અલગ રીતે દર્શાવ્યું છે. જો અફર્મેટિવ સેન્ટેન્સ એટલે તમને ખબર છે, આગળની સ્લાઇડમાં મેં એનું ગુજરાતી કીધું. અફર્મેટિવ એટલે કે હકાર વાક્ય. અને હકાર વાક્યમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ક્રિયાપદનું SES અને IES વાળું રૂપ ક્યારે આવે? તો એ ક્યારે આવશે? જ્યારે સબ્જેક્ટ તરીકે તમારી પાસે શી હોય એટલે કે તેણી હોય, સબ્જેક્ટ તરીકે તમારી પાસે હી હોય એટલે તે હોય, પુરુષવાચક નામ, એના પછી સબ્જેક્ટ તરીકે ઇટ હોય અને કોઈ પણ એક વચન નામ એટલે કે સિંગ્યુલર નેમ. અંગ્રેજીમાં એને શું કહેવાય? સિંગ્યુલર નેમ. તો એક વચન નામ હોય ત્યારે ક્રિયાપદનું SES અને IES વાળું રૂપ આવે. અને એ પણ ક્યારે? જ્યારે વાક્ય કેવું હોય? હકાર વાક્ય હોય. વાક્ય કેવું હોય? હકાર. ત્યારે જ માત્ર SES અને IES વાળું રૂપ આવે. તો ક્રિયાપદનું મૂળ રૂપ ક્યારે આવે? તો ક્રિયાપદનું મૂળ રૂપ વી હોય, યુ હોય, ધે હોય અને બહુવચન નામ હોય, જેને અંગ્રેજીમાં પ્લુરલ નામ કહેવાય. પ્લુરલ એટલે બહુવચન. ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. એ પણ ક્યારે? જ્યારે વાક્ય કેવું હોય? અફર્મેટિવ. એના પછી પાસ્ટ ટેન્સમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે. કોઈ પણ સબ્જેક્ટ હોય, કોઈ પણ પ્રકારનો સબ્જેક્ટ હોય ત્યારે ક્રિયાપદનું કેવું રૂપ આવે? V2 નું રૂપ આવે. કયા ટેન્સમાં? પાસ્ટ ટેન્સમાં. પાસ્ટ ટેન્સના કયા સેન્ટેન્સમાં? અફર્મેટિવ સેન્ટેન્સના. જોજો અહીંયા હું આ ત્રણ ટેન્સને એક ટેબલમાં કેમ રાખ્યો છે? કમ્પેરિઝન કરો ને તો યાદ રહે. એના પછી આપણે ફ્યુચર ટેન્સ તરફ જઈએ તો ફ્યુચર ટેન્સમાં ટુ બીના રૂપ તરીકે વિલ આવે અને વિલ વાળા વાક્યમાં ક્રિયાપદનું હંમેશા કેવું રૂપ આવશે? મૂળ રૂપ આવશે. અને એ મૂળ રૂપ ક્યારે આવશે? જ્યારે કયો કાળ હોય? સિમ્પલ ફ્યુચર ટેન્સ હોય. હવે આપણે નેગેટિવ સેન્ટેન્સ તરફ જઈએ અને નેગેટિવ સેન્ટેન્સમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ડઝ,
પ્લસ નોટ પ્લસ V1 એટલે કે જ્યારે વાક્યમાં ડઝની હાજરી, જ્યારે વાક્યમાં ટુ બીના રૂપ તરીકે ડઝની હાજરી, ત્યારે વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ. ડઝ ક્યારે આવશે? જ્યારે સબ્જેક્ટ તરીકે શી, હી, ઈટ અને એક વચન નામ હોય ત્યારે ટુ બીના રૂપ તરીકે ડઝ, અને જ્યારે વાક્યમાં ટુ બી કર્તા તરીકે વી, યુ, ધે અને બહુવચન નામ હોય ત્યારે ટુ બીના રૂપ તરીકે વપરાય ડુ. ક્લિયર? અહીંયા ડઝ કે ડુની હાજરી ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ. આવડું આ સેન્ટેન્સ યાદ રાખી લ્યો. ડઝ કે ડુની હાજરી ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ. કયા ટેન્સમાં? સાદા વર્તમાન કાળના ટેન્સમાં. વાત કરીએ સાદા ભૂતકાળના ટેન્સમાં. અહીંયા એક મિસ્ટેક છે, અહીંયા આવશે ડુ ડઝ નહીં, પરંતુ આવશે ડીડ. ડીડ પ્લસ નોટ પ્લસ V1. ફોકસ. V1 શા માટે V1? કારણ અહીંયા V2 હતું તો અહીંયા V1 કેમ? આગળ વાત થઈ ગઈ કે વાક્યમાં જ્યારે ડીડની હાજરી ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ. તો ભૂતકાળનો નિયમ, વાક્યમાં જ્યારે ટુ બીના રૂપ તરીકે ડીડ ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ. એના પછી આપણે જોઈએ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં વિલ પ્લસ નોટ પ્લસ V1. એમાં કંઈ પણ નથી નવું, એમાં મૂળ રૂપ જ આવશે. દરેક વાક્યમાં એટલે ત્રણેય વાક્યમાં મૂળ રૂપ આવશે. એના પછી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં, લાઈન કેમ ન થઈ? હા થઈ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં પ્રશ્નાર્થ વાક્ય, એમાં સાદા વર્તમાન કાળમાં ટુ બીના રૂપ તરીકે ડુ અને ડઝ. હવે તો તમને ખબર પડી ગઈ કે ક્યારે ડઝ આવશે અને ક્યારે ડુ આવશે. ડુ ડઝની હાજરી એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. પાસ્ટ ટેન્સની વાત કરીએ, ટુ બીના રૂપ તરીકે ડીડ પ્લસ નોટ પ્લસ V1. બાજુમાં ફ્યુચર ટેન્સની વાત કરીએ, વિલ પ્લસ, જો અહીંયા નોટ આવશે નહીં, કારણ કે વાક્ય કેવું છે? ઇન્ટ્રોગેટિવ, પ્રશ્નાર્થ. તો ત્યાં નોટનું શું કામ છે? તો નોટને કાઢી નાખ્યું. ડીડ પ્લસ V1, અહીંયા વિલ પ્લસ V1. ચલો, ઇઝ ઇટ ક્લિયર? કોઈ ક્વેશ્ચન હોય તો પૂછો. ચલો યુથ વિદ્યાકુલના સ્ટુડન્ટને કોઈ ક્વેશ્ચન છે? જલ્દી. હા, શેલ, એકે મસ્ત ક્વેશ્ચન કર્યો. શેલનો આવે ને? શેલ. અહીંયા વિલની વાત કરીએ. વિલ એ દરેક કર્તા સાથે આવે, પણ હજી એક એવો કર્તા છે અને એ કર્તા છે હું, એટલે કે આઈ. આઈ એક એવો કર્તા છે કે જેમાં ફ્યુચર ટેન્સમાં વિલ પણ લખાય ટુ બીના રૂપ તરીકે અને શેલ પણ મૂકી શકાય. ઓકે, આઈ થિંક તમને હવે આ સમજાઈ ગયું હશે. ચલો, પ્રિન્સ કક્કડ, આ તો 12th નો સ્ટુડન્ટ છે. તમે 12th ના છો કે પછી 9th ના? નથી સમજાતું, કંઈ નહીં, આ લેક્ચર પૂરો થાય પછી એને પાછો જોઈ લેવાનો. નથી સમજાતું અથવા તો કોઈ ક્વેશ્ચન હોય, કોઈ વર્ડ હોય કે જે વર્ડ નથી સમજાતો, એ વર્ડ ટાઈપ કરીને મોકલો, જેથી હું ફરીથી સમજાવું. નહીં તો બીજો ઓપ્શન છે કે આપણા રેકોર્ડેડ વિડીયો પડ્યા જ છે, ફરી વખત જોઈ લેવાના. ચલો, નો ક્વેશ્ચન. ઓકે, મેમનો આન્સર પણ આવી ગયો, જેને આન્સર આપ્યો એ. ચાલો, તો હવે આપણે એક્ઝામ્પલ તરફ જઈએ. એક્ઝામ્પલમાં પણ ત્રણેય ટેન્સ સાથે જ લીધા છે. હવે અહીંયા આપણે થોડો કલર બદલી નાખીએ, આપણો જે રેગ્યુલર છે એ જ રાખે. હું પ્રેઝન્ટ ટેન્સ સમજાવું છું. પહેલા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, અફર્મેટિવ. મિતેશ રાઇટ્સ. ફોકસ, આ વર્ડને જુઓ, અને કાઉન્સમાં શું આપ્યું છે? રાઇટ આપેલું છે, અને અહીંયા મેં રાઇટ્સ લખ્યું છે, મતલબ એસ લગાડ્યો છે. તો એનો અર્થ એમ થયો કે વાક્યની શરૂઆત કાં તો હીથી થઈ હશે, કાં તો શીથી થઈ હશે, કાં પછી ઇટથી હશે, અથવા તો કોઈ પણ એક વચન નામ હશે. તો વાક્યની શરૂઆત શેનાથી છે? એક વચન નામથી. એટલા માટે મેં અહીંયા રાઇટની પાછળ એસ કે ES લગાવ્યું છે નિયમો પ્રમાણે. એના પછી નેગેટિવ સેન્ટેન્સમાં મિતેશ ડઝ નોટ રાઇટ મૂળરૂપ લખ્યું, અને કાઉન્સમાં પણ મૂળરૂપ જ છે. શા માટે મેં મૂળરૂપ લખ્યું? કારણ કે અહીંયા શેની હાજરી છે? ડઝની હાજરી છે. એટલા માટે ક્રિયાપદનું કેવું રૂપ આવશે? V1 નું રૂપ, મૂળ રૂપ આવશે.
એના પછી થર્ડ સેન્ટેન્સ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની શરૂઆત ટુ બીના રૂપથી થાય, અને ટુ બીના રૂપમાં અહીંયા ડઝ આપેલું છે. તો ડઝ શા માટે છે? કારણ કે સબ્જેક્ટ તરીકે આપણી પાસે કેવું નામ છે? એકવચન નામ છે, અને એકવચન નામ હોય ત્યારે ટુ બીના રૂપ તરીકે શું મુકાય? ડઝ મુકાય. એના પછી રાઇટ અ લેટર એવરી સન્ડે. ચલો આ સેન્ટેન્સ હવે તમને સમજાઈ ગયો છે. તો હવે મને સિમ્પલ પાસ્ટ ટેન્સની ત્રણેય બ્લેન્કનો આન્સર ફટાફટ લાઈવ ચેટમાં આપો. નંબર 1, નંબર 2 અને નંબર 3 કરીને મને આન્સર આપવાનો છે. સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે ટુ બીના રૂપ તરીકે ડીડ વપરાશે, અને જ્યાં ડીડ હોય ત્યાં ક્રિયાપદનું મૂળ રૂપ, અને જ્યાં ડીડ ન હોય ત્યાં ક્રિયાપદનું કેવું રૂપ મૂકવાનું? ભૂતકાળનું રૂપ મૂકવાનું. ચલો જલ્દી આન્સર લાઈવ ચેટમાં. ચલો મારે જ સમજાવવું પડશે કે તમે આન્સર આપશો. આશ્વી પટેલે એક જવાબ આપ્યો છે, પેલી ખાલી જગ્યામાં રાઇટનું રોટ થશે. એકદમ સાચો આન્સર છે. અહીંયા રાઇટનું ભૂતકાળનું રૂપ આવશે રોટ. સેકન્ડ બ્લેન્કનો આન્સર ફટાફટ. સેકન્ડ બ્લેન્ક બીજી ખાલી જગ્યાનો આન્સર. ઓકે શ્રેયા, તું પણ સાચી છે શ્રેયા. તૃપ્તિએ મને અહીંયા આન્સર આપ્યો છે રાઇટ, પણ એનો આન્સર અધૂરો છે. નેગેટિવ સેન્ટેન્સ છે, તો મને આન્સર આપો. નેગેટિવ સેન્ટેન્સ બનાવવા માટે આપણે અંદર શું મૂકવું પડે? મિત એકદમ સાચો આન્સર છે તારો પણ. ભાવેશ સેકન્ડ બ્લેન્કમાં રાઇટ આવે એ સાચું છે, પણ મને નેગેટિવમાં જોતું છે. સાવન આહિરે ડીડ રાઇટનો આન્સર આપ્યો છે. ચલો આપણે એક હજી મૂકી દઈએ, ડીડ શબ્દ. પણ વાક્ય જુઓ કેવું છે? નેગેટિવ છે, તો વાક્યમાં ક્યાંક તો નકારનો ભાવ આવવો જોઈએ ને. તો તમે નકાર વાળો શબ્દ જ નથી મૂક્યો. અક્ષય ગુડ. શું આવશે? નોટ આવશે. એટલે આખું સેન્ટેન્સ શું બનશે? જવાબ શું આવશે આપણો? ડીડ નોટ રાઇટ. આ આપણી સેકન્ડ બ્લેન્ક. હવે મને થર્ડ બ્લેન્કનો આ રીતે ફટાફટ આન્સર તો આવી જ ગયો છે. સચિન ઓકે, ડીડ રાઇટ, ગુડ. અને સાવનનો પણ આન્સર આવી ગયો છે ડીડ રાઇટ. એના માટે પણ એક સરસ મજાની તાળીઓ થઈ જાય. તો અહીંયા ફર્સ્ટ બ્લેન્કમાં ડીડ આવશે અને સેકન્ડ બ્લેન્કમાં રાઇટ આવશે. શા માટે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ? કારણ કે વાક્યમાં શેની હાજરી છે? ડીડ છે, અને કાળ કયો છે? પાસ્ટ છે. તો નિયમ છે ડીડ આવે ત્યાં ક્રિયાપદનું મૂળ રૂપ. હવે ત્રીજો ટેન્સ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ. આ પણ તમને આવડે જ છે. આ તો સૌથી સહેલામાં સહેલો ટેન્સ છે. ચલો આમાં આન્સર આપો. ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ કરીને આન્સર આપો જલ્દી. ઓકે, ફર્સ્ટ બ્લેન્કમાં આવશે વિલ રાઇટ. થર્ડમાં આવશે વિલ નોટ રાઇટ, અને સેકન્ડમાં નેગેટિવ છે એટલે વિલ નોટ રાઇટ, અને થર્ડમાં પહેલી ખાલી જગ્યામાં વિલ અને બીજી ખાલી જગ્યામાં માત્ર રાઇટ. ચલો હવે કોઈને ક્વેશ્ચન છે? ઇઝ ઇટ ક્લિયર? ગુડ. આન્સર પણ આવી ગયા, પણ એ પહેલા તો લખાઈ ગયા. ચલો ઘણા બધાના ઓકેના આન્સર આવી ગયા છે. કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન નથી. તો ચલો અહીંયા હવે આપણે લેક્ચરને ચલો ઓકેના આન્સર આવી ગયા, હાના આન્સર પણ આવી ગયા છે. ગુડ. ચાલો તો હવે અહીંયા આપણે લેક્ચરને સ્ટોપ કરીએ, અને તમારો હવે નેક્સ્ટ લેક્ચર ચાલુ થવાનો છે આ લેક્ચર પછી જ.